નમસ્કાર. હવે આપ સાંભળશો મોદી સરકારના 12 વર્ષમાં થયેલી ડિજિટલ ક્રાંતિ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી. નમસ્કાર શ્રોતા મિત્રો, જરા વિચારો, છેલ્લે તમે ક્યારે ખિસ્સામાંથી કડકડતી ₹100ની નોટ કાઢીને કોઈને આપી હતી? યાદ નથી આવતું ને? અરે ભાઈ, યાદ આવે પણ કેમ? હવે તો પાણીપુરીની લારી ઉપર ઊભા હોઈએ કે શાકભાજીવાળા કાકા પાસે, આપણો હાથ સીધો ખિસ્સામાંથી પાકીટ તરફ નહીં પણ મોબાઈલ તરફ જાય છે અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, કાકા જરા QR કોડ બતાવજો. હા શ્રોતા મિત્રો, આ જ છે બદલાતું ભારત. મોદી સરકારના છેલ્લા 12 વર્ષના સુશાસનમાં દેશમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તેણે આપણા જીવનને સાવ બદલી નાખ્યું છે. આ વિષય પર કોઈએ બહુ સરસ લખ્યું છે. હાથમાં મોબાઈલ અને આંગળી પર સંસાર છે. લાઈનો થઈ ગઈ છે ભૂતકાળ, હવે ડિજિટલ વ્યવહાર છે. વચેટિયાઓ ગાયબ થયા, સીધો ખાતામાં અધિકાર છે. આ નવું ભારત છે સાહેબ, અહીં ટેકનોલોજીનો જય જયકાર છે. આજે આ ડિજિટલ સફળના એવા કેટલાક પાસાઓ પર નજર કરીએ જેણે ક્રાંતિ સર્જી દીધી છે. સૌપ્રથમ વાત કરીએ DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની. શ્રોતા મિત્રો, પહેલા એક સમય હતો જ્યારે દિલ્હીથી ₹1 નીકળતો હતો, ગરીબ સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જતો. પણ આજે મોદી સરકારની DBT સિસ્ટમને કારણે વચેટિયાઓનો ખેલ કાયમ માટે ખતમ થઈ ગયો છે. PM કિસાન સન્માન નિધિ હોય, ગેસ સબસિડી હોય કે પછી સ્કોલરશિપ, સરકાર બટન દબાવે છે અને સેકન્ડમાં પૈસા સીધા જ ગરીબના બેંક ખાતામાં જમા થાય છે. કોઈ લાંચ નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. આનાથી સરકારે દેશના કરોડો રૂપિયાના ટેક્સ મની લીકેજ થતા બચાવ્યા છે. આવો PM કિસાનની સહાય DBTના માધ્યમથી સીધી જ ખાતામાં મળતા શું કહે છે લાભાર્થીઓ, સાંભળીએ. 2000નો હપ્તો PM કિસાન સન્માનનો આવે છે, એ રેગ્યુલર આવે છે અને સારી રીતે ઉપયોગી થાય છે. ખેતી કામમાં ખાતર, પાણી, દવા લાવવા માટે નિયમિત આવે છે અને ઉપયોગી સારી રીતે થાય છે. ઉજ્જવલા યોજનાની સબસિડી પણ સીધી બેંક ખાતામાં જમા થતા લાભાર્થી મંજુલાબેને પ્રતિભાવ આપ્યો. ઉજ્જવલા યોજનાની સબસિડી સીધી બેંક ખાતામાં જમા થવાથી અમને ખૂબ જ સુવિધા થઈ છે. અગાઉ સબસિડી મેળવવામાં વિલંબ કે મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ હવે રકમ સીધી ખાતામાં આવવાથી પારદર્શિતા વધી છે અને સમયસર લાભ મળે છે. વાત કરીએ સરકારની વધુ એક પહેલ ફાસ્ટેગની. જે લોકો હાઈવે પર મુસાફરી કરી છે તેમને ખબર જ હશે કે પહેલા ટોલ નાકા પર કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હતું. છૂટા પૈસા માટે માથાકૂટ અને ઈંધણનો ધુમાડો થતો. પણ ફાસ્ટેગ આવ્યા પછી ગાડી સીધી જ વિન્ડસ્ક્રીન પર લાગેલી ચિપથી સ્કેન થાય છે, ટોલ ગેટ ખુલે છે અને ગાડી સરસરાટ કરતી નીકળી જાય છે. સમય બચ્યો, પેટ્રોલ ડીઝલ બચ્યું અને દેશનું પ્રદૂષણ પણ ઘટ્યું. છે ને સ્માર્ટ વર્ક? આવો દરરોજ અમદાવાદ વડોદરા વચ્ચે અપડાઉન કરતા એક નોકરિયાતને સાંભળીએ. હું યોગેન્દ્ર રાઠોડ અમદાવાદથી વડોદરા મારી કાર લઈ નોકરી અર્થે જઉં છું. ફાસ્ટેગના કારણે પહેલા જે વાહનોની લાંબી કતારો લાગતી હતી તે હવે બંધ થઈ ગઈ છે અને ફાસ્ટેગના કારણે અમારા વાહનોની સલામતી પણ વધી છે. કારણ કે કોઈ જો અમારું વાહન લઈ જાય અથવા અમારું વાહન ક્યાં મૂવમેન્ટ કર્યું છે, કયા ટોલ ટેક્સથી પસાર થયું છે, તેની તમામ માહિતી તુરંત જ અમને મેસેજ સ્વરૂપે મોબાઈલ ઉપર મળી જાય છે. આ પહેલ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આજે અમેરિકા અને યુરોપ જેવા દેશો પણ આશ્ચર્યચકિત છે કે ભારતમાં એક નાનો ફેરિયો પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે. દુનિયાના કુલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના 40%થી વધુ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. હવે પાકીટ ઘરે ભૂલાઈ જાય તો ચિંતા નથી, બસ મોબાઈલ ચાર્જ હોવો જોઈએ. આજે ચાવાળાથી લઈને શાકભાજીવાળા પણ UPIથી પેમેન્ટ સ્વીકારે છે. આવો પોતાના તમામ નાણાં UPIથી સ્વીકારનાર એક ચાવાળાને જ સાંભળીએ. યુપીઆઈના કારણે છૂટા પૈસામાંથી ઝંઝટ રહેતી નથી. ચોરી કે નકલી નોટોનો પણ ભય ઓછો થઈ જાય છે. પૈસા તરત સીધા બેંક ખાતામાં જમા થાય છે. હિસાબ રાખવો બહુ સરળ થઈ જાય છે. મારું 90 થી 95% પેમેન્ટ હું યુપીઆઈ દ્વારા સ્વીકારું છું. યુપીઆઈ પેમેન્ટના કારણે વધારે ગ્રાહકો મળી રહે છે. શ્રોતા મિત્રો, ડિજિટલ વ્યવહારો અને UPIથી પેમેન્ટ કરવા માટે સૌથી જરૂરી છે ઇન્ટરનેટ. ત્યારે આ સુવિધા વ્યાજબી દરે રાખવી પણ અત્યંત આવશ્યક છે. કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશને કારણે દુનિયામાં સૌથી સસ્તું ઇન્ટરનેટ આજે ભારતમાં ઉપલબ્ધ છે. ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઇબર પહોંચી ગયું છે અને હવે તો સુપરફાસ્ટ 5G નેટવર્ક પણ ધૂમ મચાવી રહ્યું છે. સરકારી સેવાઓ આંગળીના ટેરવે પહોંચી છે. હવે ઓફિસોના ધક્કા ખાવાના દિવસો ગયા. ડિજીલોકર ખોલો એટલે ડ્રાઇવિંગ લાયસન્સથી લઈ માર્કશીટ સુધી બધું જ મોબાઈલમાં સુરક્ષિત. કોરોના કાળમાં આખું વિશ્વ જ્યારે રસીકરણના સર્ટિફિકેટ માટે ફાંફા મારતું હતું, ત્યારે ભારતે કોવિન પોર્ટલ દ્વારા કરોડો લોકોને એક ક્લિક પર જ ડિજિટલ સર્ટિફિકેટ આપ્યું હતું. તો શ્રોતા મિત્રો, 12 વર્ષ પહેલા જે ડિજિટલ ભારતનું સપનું જોવામાં આવ્યું હતું તે આજે હકીકત બનીને આપણા ઘરમાં, આપણા ખિસ્સામાં જીવી રહ્યું છે. આ ટેકનોલોજીએ માત્ર સુવિધા જ નથી આપી, પણ દેશના સામાન્ય નાગરિકને સન્માન અને સશક્તિકરણ આપ્યું છે.
હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોદી સરકારના 12 વર્ષમાં થયેલી ડિજિટલ ક્રાંતિ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.